માના ચરણમાં પ્રણામ કરે. 18 વર્ષનો દીકરો છતાં માના સ્તનમાંથી દૂધની ધાર વહી કેટલો પ્રેમ હશે. અને ભગવાન કે માં બધું બંધ કર. ભગવાન રામ પોતાની માને કે પિતાએ મને વનનું રાજ આપ્યું છે, મારે વનમાં જવું પડશે. માં કૌશલ્યા કે હું પટરાણી છું, તારા પિતાજીને સમજાવું. ભગવાન રામ કહે છે પિતાજી એકલાએ નથી કીધું, સાથે માં કઈ કઈ પણ બોલી તો માએ ભગવાનનો હાથ છોડી દીધો. નોળિયોને નાગ ઝઘડતા હોય તમે ક્યાંય જોયો હોય તો ખબર હશે તમને. નાગ જાતો હોય ને ભૂલથી સસુંદરને પકડી લે, કારણ કે નાગનો ખોરાક દૂધ નથી. આ લોકો જે પકડીને પાય છે તો એની મજબૂરી છે, બાજરાનો લોટ નાખીને પાય છે. નાગનો ખોરાક તો ઉંદર છે, જીવજંતુ છે. અને નાગ ભૂખ્યો તો હોય ને ભૂલથી સસુંદરને પકડી લે, અને એમ કે ઉંદર છે પણ સસુંદરને પકડ્યા પછી પોચું પોચું લાગે, સાપને ખબર પડે મારી ભૂલ થઈ. જો સસુંદરને છોડી દે તો આંધળો થઈ જાય ને ખાય તો મરી જાય. આવી ધર્મ સને ઉભય ગતિ ઘેરી. માએ દીકરાનો હાથ છોડી દીધો અને રામકથામાં લખવું પડ્યું તુલસીદાસ, ધર્મ સને ઉભય મતિ ઘેરી, ધર્મ સને ઉભય મતિ ઘેરી, ભય ગતિ સાપ સસુંદર કેરી. ઉપમા આપી છે. ઓ પિતા દિન મોહે આનંદ લાગુ, પિતા દિને મોહે આનંદ લાગુ, જहाँ तहाँ भांति और बड़का हो, जहाँ तहाँ भांति और बड़का. ओ जो भी तुम्हारू कहे बन जाना, जो भी तुम्हारू માં દીકરાને વિદાય આપે. तो कानन शत अवध माना, तो कानन शत ઓ બડે ભાગી બન अवधि તેરા बड़े भागी बड़े अवध जो रघुवंश तिलक तुम त्यागी, जो रघुवंश ઓ સુनु જનની સોઈ. ભગવાન રામ બોલ્યા सुनो जननी सोई तुझे बड़ भागी, गोपी तुम्हारो वचन अनुरागी, जो तुम्हारो ઓ રઘુકુલ તિલક धूरी दो हाथ, रघुकुल तिलक શું ભગવાને માને ઉપદેશ આપ્યો. उदित मातु पदनाय माता, उदित मातु पद. ભગવાન રામ બોલાશે માં એ દીકરો ધન્ય છે, જેણે દેશ માટે, ધર્મ માટે, ગાય માટે, માતા પિતા માટે પોતાનું જીવન બલિદાન કર્યું. એવા આપણા હમીરસિંહ ગોહિલ બાપુ રાજ દરબાર ભરાયો હોય, કેટલા વર્ષો પછી પુત્રના જન્મની ખબર આવે અને મહારાજ ઊભા થાય. એક તરફ પુત્રનો સ્નેહ, એક તરફ સોમનાથથી બ્રાહ્મણ દેવતાઓ આવે. મહારાજ ક્યાં જાઓ છો? તમારા સોમનાથ ઉપર પહાડ થઈ રહેશે. પગ અટકી જાય. દાસીને બોલાવીને એમ કહે લ્યો હાર, રાણી સાહેબાને કહેજો જીવતો રહીશ તો પાછો આવીશ. સોમનાથની સખાતે જાઓ છો, કદાચ ભગવાન મહાદેવને કામ આવી જાઓ તો રાણી સાહેબાને કહેજો 1.5 મહિનો થાય તો બાળકને લાવી મારી ખાંભી પર તેલ સિંદૂર ચડાવે તો માનીશ કે મારી લાઠી નગરને હું કામ આવી ગયું. આ મહાપુરુષ આ સોમનાથના પટંગરમાં ઊભા છે. પહેલા એને પ્રણામ કરજો, પછી મહાદેવને કરજો. કારણ કે ધર્મ માટે લોકો પ્રાણ આપે, વંદનીય છે. સંતો કરતા, તપસ્વીઓ કરતા, દેવતાઓ કરતા પણ આગળ છે. આવા મહાપુરુષોને યાદ કરીએ તો કથાનો સારનો પૂન મળે છે.
અને આપ સર્વ જાણો છો, જે ભૂમિમાં બેઠા છો એ ભૂમિનો વીર પુરુષ, એક મહાન સપૂત એ ધર્મના માટે મહાદેવને કામ આવી ગયા. આજ પણ એમને ખાંભી સાક્ષી પૂરે છે. જેણે જેણે આ ધર્મ માટે, માતા પિતા માટે, દેશ માટે, ગાય માટે, બૈરા છોકરા માટે મર્યા એને કોઈ નથી પૂછે. એવા તો કરડા મકોડા હજારો મરે, કોણ બાપો પૂછે? ધર્મ ન દુસરા સત્ય સમાન આની કહાની રહેશે. દુસરા સત્ય સમાન અગમ નિગમ પુરાને બધાના અગમ નિગમ પુરાને ઓ રઘુકુલ રીતિ સદા ચલે આઈ રઘુકુલ રીતિ સદા ચલે આઈ પ્રાણી જાય વચન જાઈ પ્રાણ જાય ઓ સુનો જનની સોઈ બડ ભાગી જનની સોઈ બડ ભાગો જો કુમાર વચને અનુરાગી જો કુમાર વચન આ કથાને યાદ કરજો સાહેબ. આ ભૂમિમાં જન્મ્યા છો, એને જીવનમાં ક્યારે દારૂ નહીં પીધો હોય, માંસ નહીં ખાધો હોય, કોઈ બેન દીકરીને હેરાન નહીં કરી હોય. આવા લોકો જ ધર્મના કામે લાગે છે. આવો જ એક કિસ્સો દેદલમલ થઈ ગયા. એમણે પણ બેન દીકરીઓ માટે જાન આપી. આ ભૂમિ પર એની પહેલા પણ મોખડાજી થઈ ગયા, જેણે ગાયો માટે જાન આપી. આવા વીર પુરુષો પ્રજા માટે મરી જતા. એ પ્રજાને રંજાડતા નહોતા સાહેબ. પ્રજાને રંજાડે એ તો ધરતીનો ભાર. કૃષ્ણ એટલે 27 વખત એને મરવાયા. પરશુરામ બનીને 21 વાર એને ઉડાડ્યા. કારણ કે ધર્મે રક્ષતો રક્ષતા. તમે ને હું ધર્મ સાથે જોડાયા છીએ એટલે તમને ને મને માનવ કીધા છે. ભગવાન શિવ સતી સાથે લગ્ન થયા. મહાદેવ ને જગદંબા કહે છે આપણે ચાલો કંઈક ફરવા જઈએ. ભગવાને કીધું મને ફરવામાં રસ નહીં, આપણે કોઈ સંત પાસે જઈએ. ક્યાંય કથા ચાલતી હોય તો કથા સાંભળ. દેવનો દેવ મહાદેવ કથાનો કેટલો શોખ છે. તમારે સ્ટેશન જવું તો 2 કલાક પહેલા જાઓ, બસ સ્ટેન્ડ જવું તો 2 કલાક પહેલા જાઓ, હોસ્પિટલમાં જાઓ તો 2 કલાક પહેલા બેસી જાઓ. કથામાં જેને મરજી આવે, જેને નહીં. એટલો બધો તમારો ધર્મ સસ્તો, એટલો બધો ભગવાન તમને, ભગવાન હાથે તમારો કોઈ પ્રેમ નહીં સાહેબ. આ મર્યા પછી જીવનો બાપે ભગવાન છે, મર્યા પછી જીવનો સાક્ષી ભગવાન છે. આપણે જ્યાં જન્મીએ ત્યાં ભગવાન જ આપણી સાથે રહે છે. આ લોકો નહીં. આવા મા બાપ, આવા ઘર બાર, આવા તો ઘણાય આપણા જન્મ થઈ ચૂક્યા. ભગવાન કૃષ્ણ કહે છે હું બધા જીવોનો પિતા છું. હે અર્જુન, આ પ્રકૃતિ તો શરીર ઉત્પન્ન કરે, બધાની અંદર જીવ મૂકનારો બાપ હું છું બધાયનો. ભગવાન બોલ્યા સબ મોહી પ્રિય સબ મોહી ઉપજાય હે અર્જુન પ્રિય સબ મોહી ઉપજાય સબતે અધિક મનુષ્ય મોહ આ ભગવાનના શબ્દો. સબતે અધિક મનુષ્ય મોહ ઓ એક પિતા કે વિપુલ કુમારા એક પિતા કે વિપુલ કુમારા સેવા કરે સો લાગે પ્યારા સેવા કરે સો લાગે પ્યારા ઓ સબ મોહી પ્રિય સબ મોહી ઉપજાયા સબ મોહી પ્રિય સબ મોહી ઉપજાય सबसे अधिक मनुष्य मोह भाई सबसे अधिक मनुष्य આવા લોકોની કથા ગવાય છે. આપઘાત કરીને મરી જાય, એક્સિડન્ટ મરી જાય ને કોઈ હાથ નથી કરતું. ધર્મ રક્ષતો રક્ષતા. એક ભાઈ કંટાળી ગયા લોકોના ત્રાસથી. ઉઘરાણી વાળા હેરાન કરવા લાગ્યા, ધમકીઓ આપવા લાગ્યા, મરવા તૈયાર થયા. ઘરનો દરવાજો બંધ કરી ઘરમાંથી ક્યાંક
રસ્સી લાવીને ગળે ફાંસો ખાવા માટે તૈયાર થયો, પંખે બાંધ્યું, ખુરશી પર ચડ્યો, ખુરશીને લાત મારી, ખુરશી હટી ગઈ. જ્યાં ફાંસો ખાવા તૈયાર થયો તો દોરડું તૂટીને હેઠો પડ્યો, કમર તૂટી ગઈ, મર્યો તો નહીં. રેલવે સ્ટેશન પર ગયો, સ્ટેશન પર સૂઈ ગયો, ગાડી આવે તો હમણાં કપાઈ જાઓ, પોલીસ વાળા નીકળે, એ શું કરસ? સાહેબ મરવાયો છે, 2 દંડા માર્યા, અહીં મરવાયો છે, ખેર જા. કંટાળ્યો, હોટલમાં ગયો અને બેઠો બેઠો ફેફસી પીતો, તેમાં તમારી મારી જેવો ગયો, દોડીને એની પાસે ફેફસી લઈને પીવા લાગ્યો. પેલો રડવા લાગ્યો. પેલા એ કીધું ભાઈ મારી મજાક કરવાની આદત છે, 1 ની 10 ફેફસી પી લે, અમે એક લુખેશ નથી, ખાવું એટલું ખાઈ લે. પેલો કે એવું નથી સાહેબ, પંખે લટક્યો તોય મર્યો નહીં, રેલવેમાં પટવા ગયો તોય મર્યો નહીં, આ પેપ્સીમાં ઝેર નાખીને પીવા ગયો, તું આવી ગયો, હવે જા તું. હે કીધું ને મરી ગયો, આવાની કથા ન ગવાય સાહેબ. એટલે શંકર કહેશે ગૃહસ્થીનો ધર્મ છે, મહિનો 15 દિવસ 8 દિવસ કોઈ તીર્થોમાં, કોઈ સંતોના આશ્રમમાં, કોઈ તમારો ગુરુ હોય ભજનાનંદના આશ્રમમાં જઈ તમારા પરિવાર સાથે બને તો સવારમાંથી જાઓ, ત્યાં સેવા કરો, ભોજન બનાવો, તમારી જાતે ખાઓ, યા તો ઘરથી લઈ જાઓ. હોટલોમાં તો રોજ ખાઈએ, આવું કરજો. તમે હોટલોમાં ખાતા તો એક દિવસ બંધ રાખજો, એનો પૈસો ભેગો મળે તો ગૌમાં પેટમાં નાખજો, રાજી થશે, તમને આશીર્વાદ આપશે. આ તમારા દીકરા દીકરીના લગ્નમાં આપણા પૂર્વજો એટલો ખર્ચો નહોતો કરતા, એટલો કરો છો, થોડો ઓછો કરી આવી કોઈ ગૌશાળાને મદદ કરજો. તમારા પતિ પત્નીના ઘરના સંબંધો જળવાશે, તમારા દીકરા વહુનું જીવન લંબાશે. કારણ કે ધર્મે રક્ષતો રક્ષતા, તમારામાં મારામાં પશુ પક્ષીમાં કોઈ ફરક નથી, પણ આપણે કોઈની સેવા કરીએ તો જ આપણે માણસ છીએ. કારણ કે ભગવાન કહે છે એક પિતા કે વિપુલ કુમારા, સેવા કરે સો લાગે પ્યારા. બાપને 4 દીકરા હોય પણ નાનો દીકરો વાલો હોય, કારણ કે સેવા કરતો. સેવા કોઈ બી કરે. 18 પદ્મ 1000 વાંદરાઓમાં એક હનુમાન જ પૂજાય, કારણ એને સેવા કરી. ભગવાનને સેવક વાલો છે. ભરતજી પણ બોલ્યા, શિર ભરી જાઉં ઉસિત અસ મોરા, સિરે ભર જાઉં ઉસિત મોરા, સબકે વાહ બાપ, જય હો. મોરા, સબકે ધર્મ કઠોર, ओ सबसे कठिन, ओ सबसे મોટા મોટો ધર્મ હોય તો સેવા, અને સેવાનો ધર્મ બહુ કઠિન છે ભાઈ, નાની માલા ખેલ નથી. કોઈને પૈસા આપી દેવા ઠીક, આપવા જોઈએ, પણ સેવા તમારા મા બાપની કરજો, કોઈ તમારો ગુરુ હોય એની કરજો. પથ્થરની મૂર્તિની આરતી કરશો તો થોડીક વાર શાંતિ મળશે, પણ કોઈ ગાય, કોઈ અબોલ પ્રાણી, કોઈ ગરીબ, કોઈ તરતની સેવા કરશો, તમને હંમેશા શાંતિમાં જીવાડશે. કજા કો રોક દેતી હે, ભગવાન કે ક્યારેક ક્યારેક મોતને રોકી દે. આપણું એક્સિડન્ટ થવાનું હોય, મરવાનું હોય, અને આવી સેવા તમને બચાવી લે. થોડુંક વાગે ને તમે બચી જાઓ, આ સેવા. ભગવાન શિવ કહે છે ચાલો કોઈ સંતના આશ્રમમાં જઈએ. ગૃહસ્થીનો ધર્મ છે, ભગવાને તમને ને મને બતાવ્યું. કૈલાસ ઉપરથી ભગવાન શિવ ઉતર્યા. ગૌરીકુંડ, સોનપ્રયાગ, રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ, ઋષિકેશ, હરિદ્વાર, રાજસ્થાન, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારત